તમને ખરેખર લાગે છે કે હું તમારા આ પ્રશ્નનો જવાબ આપીશ? ના, નહીં આપો. નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે. કિંજલ દવે કે જે ગુજરાતની આર પાર શાન એવા એક પ્રખ્યાત લોક ગાયિકા છે કે જેમની હમણાં જ થોડા મહિના પહેલા જ એમને ધ્રુવીન શાહ નામના એક બિઝનેસમેન સાથે એમની સગાઈ કરવામાં આવી છે અને અત્યારે એમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી ધ્રુવીન શાહ અને એમની જે બંને સાથેના જે પિક્ચર છે, જે ફોટોસ છે, જે વિડીયો છે એમને હટાવી દેવામાં આવ્યા છે. એમના ગોળ ધાણા રસમની વિડીયો પણ એમાંથી હટાવી દેવામાં આવી છે અને એવું જે ધ્રુવીન શાહની આઈડી છે, ઇન્સ્ટાગ્રામ આઈડી, એમાંથી પણ જે બંનેના તસવીરો છે એને હટાવી દેવામાં આવ્યા છે. તો આવું કેમ બન્યું છે? તમને સૌને ખબર હશે કે કિંજલ દવેની સગાઈ પહેલા પવન જોશી નામના યુવક સાથે થઈ હતી અને એમને કંઈક બોલચાલા સાથે એમના પરિવાર તરફથી એમની સગાઈ તોડી દેવામાં આવી હતી અને પછી એમણે ધ્રુવીન શાહ નામના યુવક સાથે સગાઈ કરી હતી કે જે બીજા સમાજના હતા અને આનાથી બ્રાહ્મણ સમાજના લોકો રોષ ભરાયા હતા અને કિંજલ દવે અને એમના પરિવારને નાત બારા એટલે કે સમાજ દ્વારા કાઢી દેવામાં આવ્યા હતા અને છતાં એમના વિરોધ જઈને આમને ધ્રુવીન શાહ નામના યુવક સાથે સગાઈ કરી અને એમાં પણ આવી તસવીરો હટાવી દેવામાં આવી છે. તો શું કિંજલ દવેની સગાઈ તૂટી રહી છે કે કંઈક ફેમ મેળવવા માટે આમને આ તસવીરો હટાવી દેવામાં આવી છે? શાયદ તમે સૌ જાણતા હશો કે કિંજલ દવે અત્યારે વિદેશના પ્રવાસમાં છે કે જે નવરાત્રિના પ્રી શૂટિંગ માટે ત્યાં ગયેલા છે. તો શાયદ એ પણ હોઈ શકે કે એમનું હમણે નવું ગીત રિલીઝ થવાનું છે અને એના કારણે શાયદ આ પોસ્ટો ડિલીટ કરવામાં આવી છે કે શાયદ એમને કોઈક પર્સનલી આ મામલો હશે કંઈક અને એમાંથી આ સગાઈ તોડી દીધી છે કે કોઈ ફેમ મેળવવા માટે આવા એક નાટક કર્યા છે. એ જોવા માટે આપણે કેડી અપડેટને સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને વધારે શેર કરો કે જેથી અમે આવી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. આજે બસ આટલું જ.